સૌથી પહેલા વાત આજે કરવી છે અંધાપા કાંડની। રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ચર્ચાઓ શરૂ થઈ છે। ફરી એકવાર અંધાપા કાંડનો શોર સંભળાઈ રહ્યો છે અને આ શોર છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી તપાસના આદેશ આપ્યા છે, અધિકારીઓને બોલાવ્યા છે, સાથે જ સરકાર પણ સફાળી જાગી છે। ખુદ આરોગ્ય મંત્રી દોડતા થયા છે। અંધાપા કાંડમાં વધુ 12 દર્દી હોસ્પિટલમાં દાખલ। આંખોની રોશની બચાવવાના પ્રયત્નો કરાયા શરૂ। વિરમગામ અંધાપા કાંડ મુદ્દે સુઓ મોટું કરી દાખલ। સરકારની મદદ મળશે, દ્રષ્ટિ પરત નહીં મળે। અમદાવાદના વિરમગામમાં શ્રી સેવા નિકેતન માંડલ ટ્રસ્ટ સંચાલિત રામનંદ આંખની હોસ્પિટલમાં થયેલા મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારીથી દર્દીઓને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો। ગઈકાલે 5 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે આજે વધુ 12 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા। હાલ કુલ 17 જેટલા દર્દીઓની આંખોની રોશની બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રયત્નો શરૂ થયા છે। અમારી ગુજરાત રાજ્યની સૌથી અપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે, તો અહીંયાથી અમારી એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ ત્યાં ગયેલી, તપાસ કરી અને બીજા 12 દર્દીઓને વધુ સારવાર અને તપાસ માટે અહીંયા લાવવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે। અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે, વધારે બગડેલી નથી કોઈની બી હાલત, અને 2 દર્દીઓને ઇમ્પ્રૂવ પણ થયું છે। અમારી 2 ટીમ જુદી જુદી અહીંયાથી મોકલવામાં આવી છે। એક ટીમ માંડલ હતી, બીજી ટીમ અત્યારે વિરમગામ કાર્યરત છે। એ લોકોની ફરિયાદ આંખમાં ઓછું દેખાય છે, આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે અને ડિસ્કમ્ફર્ટ છે આંખમાં। બીજી બાજુ તંત્રની કાર્યવાહી જોતા ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે, જેમાં દવાઓમાં ખામી કે સારવારમાં ખામી તેનો સુઓ મોટોમાં ઉલ્લેખ છે। આ સાથે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને હાઈકોર્ટની નોટિસ ફટકારાઈ છે। કોર્ટે વધુમાં શું કહ્યું તેની વાત કરીએ। આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા કે ફેસિલિટીમાં ખામી હતી। મેડિકલ સાધનોની સાર સંભાળ નહોતી રખાઈ। પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। પ્રાથમિક તપાસનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાય। હજુ સુધી કોઈ પણ મેડિકલ કર્મી સામે પોલીસ ફરિયાદ થઈ નથી। તો આજે એક ન્યૂઝપેપરની અંદર આવેલા જે આર્ટિકલને સાહેબે વાંચ્યા બાદ જ્યારે ખ્યાલ આવ્યો કે આવા કોઈ ઇસ્યુઝ છે, તો તેઓએ સુઓ મોટો પિટિશન દાખલ કરી છે, જેની અંદર આ જે આંખની લોકોના કેથરેટના ઓપરેશન બાદ આંખમાં દેખાતું ઓછું થયું છે, તો આની અંદર એમની સેવામાં ખામી રહી કે મશીનોમાં કોઈ તકલીફ હતી કે દવા હલકી ગુણવત્તાની હતી, આ શું ઇસ્યુ હતા જેના કારણે લોકોને આંખો ગુમાવવા સુધીનો વારો આવ્યો છે। તો આ ઇસ્યુ પર કોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીથી લઈને ઉચ્ચ અધિકારીઓ તથા જે તે એરિયાના એસપીને આ તમામને નોટિસ ઇસ્યુ કરી છે અને એક પ્રાથમિક રિપોર્ટ કે આ શેના કારણે બન્યું એનો એક રિપોર્ટ તાત્કાલિક રીતે કોર્ટની અંદર રજૂ કરવો એવું એક નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। 7 ફેબ્રુઆરીએ ચીફ જસ્ટિસની કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરાશે। ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરતા અધિકારીઓ બાદ સરકાર પણ દોડતી થઈ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની મુલાકાત માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। રિપોર્ટ આવ્યા બાદ સખત પગલાં લેવાની વાત કરી, જેના પર કોંગ્રેસે 2022ની અમરેલીની ઘટના સરકારને યાદ અપાવી અને કહ્યું કે સરકારની મદદ તો મળશે પણ દ્રષ્ટિ પરત નહીં મળે। સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે। તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે। ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિશ્ચિત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે। સરકારી મદદ મળશે, દ્રષ્ટિ નહીં મળે। સરકાર જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે એક જાહેરાત કરી દે છે। સવાલ એ છે આખી ઘટનામાં કે આંખનું રતન ગુમાવવાનું જે અસહ્ય વેદના હોય છે, એ તો જેને આંખ ગુમાવી એને જ કહી શકાય। આ સરકારની અમરેલી ખાતે જ્યારે આ ઘટના બની અમરેલીની અંદર, ત્યારે સરકારે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે 16/11/2022થી 23/11/2022માં 12 લોકોએ દ્રષ્ટિઓ ગુમાવી હતી આંખના ઓપરેશન પછી। સરકારે 14 ઓગસ્ટ 2023માં તપાસ કરી, આજ દિન સુધી તપાસનો અહેવાલ નહીં। સરકારની તમામ સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલોમાં વર્ગ 3ના એટલે કે પેરામેડિકલ ટેકનિશિયનોની જગ્યા
70% કરતાં વધુ ખાલી. મોટા ભાગનું આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના નામે આ ટેકનિશિયનોને એને રાખવામાં આવે છે. હાલ તો અંધાપા કાંડમાં 5 જેટલા દર્દીઓને ગંભીર અસર થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી બાજુ આ ઘોર બેદરકારી કોની છે તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પરંતુ સરકારે આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવવું જોઈએ. વર્ષ 2022માં અમરેલીમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં જ આવી ઘટના બની હતી. તો પછી 2024ની શરૂઆતમાં ફરી એક ટ્રસ્ટની હોસ્પિટલમાં આવી ઘટના કેમ બની? જે લોકોની આખી જિંદગીમાં અંધારું છવાશે તેનું શું વળતરના ચશ્માથી તેમને દેખાવા લાગશે? હાલ તો સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે તંત્રની કાર્યવાહી બાદ સ્થિતિમાં ચોક્કસથી સુધારો આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને અવધ નગરીમાં આનંદ ઉમંગ છે. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. પણ વિરોધીઓ કેન પ્રકારે રામ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા પર રાજકીય શોર મચાવી રહ્યા છે. મંદિરના શોર પછી હવે વિપક્ષે 22 તારીખને પકડી છે. કોઈએ 22 તારીખે જ પ્રાણ પ્રતિષ્ઠા કેમ એવા સવાલો ઉઠાવ્યા છે, તો કોઈએ કાર્યક્રમ પર રોક લગાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પણ વિરોધીના વાર પર તેટલા જ તાકાતથી પલટવાર પણ થઈ રહ્યા છે. રાજાધિરાજ શ્રીરામની અયોધ્યા નગરી, જેનો ઇતિહાસ સ્વયં ઇતિહાસ કરતા પણ જૂનો છે. પ્રાચીનથી લઈ અર્વાચીન સાહિત્યમાં રામથી અયોધ્યાનો સંબંધ સ્થાપિત થયો છે. અથર્વવેદમાં એક શ્લોક છે, અષ્ટચક્રા નવદ્વાર દેવાનામ પુર્યોધ્યા, જેનો અર્થ થાય છે 8 ચક્ર અને 9 દ્વારવાળી અયોધ્યા દેવતાઓની નગરી છે. પ્રાચીન કાળમાં કૌશલ પ્રદેશમાં મહાપ્રતાપી સૂર્યવંશનું શાસન હતું, જેમની રાજધાની હતી અયોધ્યા. આ મહાન વંશમાં ઈક્ષ્વાકુ, દિલીપ, ભગીરથ અને રઘુ જેવા મહાવીર રાજાઓએ રાજ કર્યું. અને આ જ પ્રતાપી અયોધ્યામાં ત્રેતા યુગમાં મહારાજ દશરથના ઘરે જન્મ્યા પ્રભુ શ્રી રામ. પ્રભુ શ્રી રામે અયોધ્યાથી શરૂ કરી અને છેક દક્ષિણ શ્રીલંકા સુધી અધર્મનો નાશ કર્યો અને વનવાસથી પરત આવી અયોધ્યામાં રામરાજ સ્થાપિત કર્યું. અયોધ્યા હંમેશાથી મહાપ્રતાપી રાજાઓની નગરી રહી છે. સાથે જ ભારતની સાંસ્કૃતિક રાજધાની પણ રહી છે. અને સદીઓથી અયોધ્યા ભગવાન રામ સાથે જોડાયેલી ભારતીય જનમાનસમાં આસ્થાનું કેન્દ્ર બની રહી છે. અને હવે 550 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલાનું ભવ્ય દિવ્ય મંદિર તૈયાર થયું છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રાજકારણમાં પણ રામ નામની ગુંજ વર્ષોથી સંભળાઈ રહી છે. પણ આજે પ્રાણ પ્રતિષ્ઠાની શુભ ઘડી નજીક આવી ગઈ છે, તેમ છતાં તેના પરનો રાજકીય શોર ઓછો નથી થઈ રહ્યો. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા એલાયન્સના ઘટક દળ એનસીપીના નેતાઓ હવે તારીખનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. जितेंद्र आहवाड़ कह रहा है कि 22 तारीख इतनी विशेष केम छे? देखो, ऐसा है कि 22 तारीख का क्या महत्व है? 22 तारीख का कोई राम से संबंध है? कोई पूजा पाठ करने का दिन है? क्योंकि पिछले 1970 के पहले इलेक्शन में शायद राम के नाम का इस्तेमाल हुआ था. तब से लेके आज तक हर चुनाव में राम ही के नाम पे इलेक्शन लड़ा जाता है. विपक्ष राम मंदिर पर सतत सवालों उठावी रह्યું છે, तो भाजप सांसद हेमा मालिनीए पलटवार करता કહ્યું છે કે વિપક્ષ જાતે જ પોતાના પગ પર કુહાડી મારી રહ્યું છે. શું જરૂર છે લોકોની આસ્થા સાથે રમવાની? बोलने वाला कुछ भी बोलेगा ना, अभी उनका बोलना काम है. विपक्ष में रहते हुए कुछ तो बोलना है. तो बेचारों को ये भी नहीं मालूम कि राम के जो मंदिर जो बन रहा है इसके अगेंस्ट भी बोलने के लिए वो लोग तैयार हो गए. तो विच इज़ रॉन्ग ना. बीइंग एन इंडियन बोलता है, भारतीय, हम सब भारत के वासी हैं. तो हमें बहुत गर्व होना चाहिए कि ऐसा एक काम किया है. भले विपक्ष के हो, कोई भी हो, किसी ने भी किया तो उसमें जुड़ना ज़रूरी है. विपक्ष की राजनीति न चलाएं इस बात पे. सबको आकर दर्शन लेना चाहिए. अभी नहीं आ रहे हैं तो वो उनका लॉस है. वार पलटवार અને આરોપ પ્રત્યારોપ વચ્ચે ભાજપ સાંસદ મનોજ તિવારીએ દિલ્હીમાં યોજાયેલ રામ રાજ્ય કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે જો આજે બાબર મંદિર તોડતો તો તેને फांसी पर लटकावी देता અને સાથે જ बुलडोजर પણ ચાલતું. मैंने बहुत सोच के बात कही. आज के समय में
कोई लाठी और तलवार के बल पे किसी के मंदिर, मस्जिद, गिरजाघर, गुरुद्वारा को नहीं गिरा सकता। अगर आज कोई इस तरह का दुस्साहस करेगा तो ऐसे नरसंहार करके मंदिर को तोड़ने या देवालय को तोड़ने के लिए निश्चित रूप से ऐसे कुकृत्य के लिए फांसी की सजा होती। इसलिए मैं बहुत सोच समझ के बोल रहा हूँ कि उस समय तलवार तंत्र था, उस समय तानाशाही तंत्र था, उस समय नरसंहार तंत्र था। अगर आज ये कानून तब होते तो बाबर को निश्चित रूप से फांसी की सजा होती और ऐसा कृत्य करने वालों के लिए बुलडोजर होता जी लोग मंदिरों पे। હવે આટલો વિવાદ હજી ઓછો નથી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર રોક લગાવવા માટે હવે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવી રહ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં ગાઝિયાબાદના ભોલાદાસ નામના વ્યક્તિએ એક જાહેર હિતની અરજી કરી છે. અરજીકર્તાએ કેટલાક મુદ્દા ટાંકીને આ કાર્યક્રમને રોકવાની માંગ કરી છે. ભોલાદાસે અરજીમાં મુદ્દો ટાંક્યો છે કે કેમ શંકરાચાર્ય વિરોધ કરી રહ્યા છે તેમજ સીએમ અને પીએમનું કાર્યક્રમમાં સામેલ થવું સંવિધાન વિરુદ્ધ હોવાનું તેમણે કહ્યું છે. આ સાથે જ કાર્યક્રમમાં રાજકીય સ્ટન્ટ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. સાથે જ મંદિર અપૂર્ણ છે તો પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થઈ શકે એવા સવાલો પણ પૂછ્યા છે. જો કે અલ્હાબાદ હાઈકોર્ટે હજી આ અરજી સ્વીકારી નથી અને લાગતું પણ નથી કે આ અરજી સ્વીકારાય, કારણ કે મીડિયાની ચર્ચામાં આ બધા જ સવાલોના જવાબ પહેલેથી જ મળી ચૂક્યા છે. ત્યારે હવે અરજીનો કોઈ મતલબ જાણે રહેતો જ નથી. પણ આ અરજી વાદ વિવાદ માટે કરવામાં આવી હોય એવું ચોક્કસથી લાગી રહ્યું છે. દેશમાં અત્યારે વાદ હોય, વિવાદ હોય, ગમે તે હોય, પણ એ બધાથી ઉપર માત્ર એક નામ ગૂંજી રહ્યું છે, એક નારો ગૂંજી રહ્યો છે, જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશમાં આજે ઘરે ઘરે, શેરીએ શેરીએ, શહેરે શહેર, રાજ્ય રાજ્ય એક જ ચર્ચા છે, પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ચર્ચા. કોઈ રામધામ કેવું હશે એની ચર્ચા કરી રહ્યું છે, કોઈ પ્રભુ શ્રી રામની મૂર્તિ, એમનું સ્વરૂપ કેવું હશે એની ચર્ચા કરી રહ્યું છે, તો કોઈ તેના પર થઈ રહેલા પોલિટિક્સની. પણ 22 જાન્યુઆરી પહેલા આખો દેશ રામમય બની ગયો છે, એમાં કોઈ બેમત નથી. અયોધ્યાના ઉત્સવને લઈને ગુજરાતમાં પણ એક અનેરો જ થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વની નજર પ્રભુ શ્રી રામની નગરી અવધ નગરી પર ટકેલી છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ભવ્ય દિવ્ય ક્ષણની, જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તૈયારીના ભાગરૂપે રામ મંદિરમાં વિશેષ અનુષ્ઠાન શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ અનુષ્ઠાનનો આજે બીજો દિવસ હતો, જેમાં 200 કિલો વજનની રામલલાની મૂર્તિનું પરિસરમાં ભ્રમણ કરાવવાનું હતું. પણ ભારે વજનના કારણે નિર્ણય બદલવામાં આવ્યો અને બાદમાં રામલલાની 10 કિલોની ચાંદીની મૂર્તિને રામ જન્મભૂમિ પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા પર્વને લઈને અવધનગરી સાથે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. દેશભરમાંથી ભેટ સોગાદો રામ દરબારમાં પહોંચી રહી છે. ગુજરાતથી પણ ઘી, અગરબત્તી, ધ્વજદંડ, નગારા અને દીવા જેવી ભેટ રામ દરબારમાં પહોંચી ચૂકી છે અને ગુજરાતીઓનો ઉત્સાહ અને હરખ હૈયામાં સમાતો નથી. રાજ્યભરમાં વિશેષ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં 22 જાન્યુઆરીના રોજ એક વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રદર્શન મેદાનમાં સનાતન ધર્મ વિજય યાત્રા યોજાશે અને રેલીની પૂર્ણાહુતિ બાદ રાવણ દહન કરવામાં આવશે. વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા આજથી અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ખાસ કરીને આજે કીર્તિસ્તંભ પાસે સનાતન ધર્મ પરિવાર, સનાતન ધર્મ અહીં આગળ જે વિજય યાદ રાખવામાં આવ્યો છે, અહીં હમણાં શરૂ થશે. ત્યારબાદ 4 વાગે પૂર્ણાહુતિ છે. 4 વાગ્યા પછી કીર્તિસ્તંભથી સનાતન ધર્મ વિજય યાત્રા નીકળશે. ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ ઉપર રાવણ દહન અને આતશબાજી છે. વડોદરા શહેરના રામ ભક્તોમાં એક અનેરો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવાનો મોટી સંખ્યામાં પ્રભુ શ્રી રામ, હનુમાનજી તેમજ અયોધ્યાના ટેટુ દોરાવી રહ્યા છે. અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણને સૌ કોઈ આતુરતાથી જોઈ રહ્યા છે. સમગ્ર દેશ અને વિશ્વની નજર અત્યારે અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની જે રામ મંદિરનું 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે રામ ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. આપની પાસે જે એક ટેટુ પડાવનાર રામ ભક્ત, શું કહેશો ભાઈ, કઈ રીતનું ટેટુ પડાવ્યું છે અને શું કહેવા માંગો છો? શ્રી રામ જન્મભૂમિ પર અમે ટેટુ રિલેટેડ પડાવ્યું છે, જે આપણા પ્રભુ શ્રી રામ અયોધ્યાનામાં જે રામ મંદિર બની રહ્યું છે એમને પ્રોટેક્ટ કરી રહ્યા છે.
એવું આ ટેટુ પડાવ્યું છે. અને અમારી પાસે ઘણા બધા એવા ક્લાયન્ટ્સ આવે છે કે જે અલગ અલગ રીતના રામજીના, હનુમાનજીના અને અયોધ્યાના રામ મંદિરના ટેટુ કરાવી રહ્યા છે. રાજકોટમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા પર્વને લઈને અનેરો થનગનાટ છે. રાજકોટવાસીઓએ સ્કૂલના મેદાનમાં એક રામનગરી બનાવી છે, જ્યાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 18 તારીખે કાર્યક્રમ છે, 19 તારીખે કાર્યક્રમ છે, અઘોરી મ્યુઝિક છે, રામ ડાયરો યોગેશભાઈ બોક્સા દ્વારા શ્રી રામ ડાયરો એ 18 તારીખ, 19 તારીખ અઘોરી મ્યુઝિક, 20 તારીખ બહેનો માટે જેટલા લોકો જોડાય એના માટે રાસોત્સવ રાખ્યો છે, 21 તારીખ સૌરાષ્ટ્રના લોક ડાયરાના ફેમસ રાજભા ગઢવી, 22 તારીખે લાઈવ પ્રસારણ ત્યાં જે વડાપ્રધાન શ્રી કરશે એનું લાઈવ પ્રસારણ અહીંયા અમે કરવાના છીએ. તો આમાં વધારેમાં વધારે લોકો જોડાય આવી એક અમારી ભાવના છે આપના ચેનલના માધ્યમથી. આ તરફ સુરતના 2 યુવાનોએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ મંદિરની થીમ પર મોંઘી દાટ ગાડી શણગારી છે. બંને યુવકો સુરતથી અયોધ્યા 1400 કિલોમીટરનું અંતર આ રામ રથથી કાપવાના છે અને 22 જાન્યુઆરીએ રામભદ્રાચાર્યજીના યજ્ઞમાં હાજરી આપવાના છે. સુરતથી અયોધ્યા જવાના છીએ. 22 તારીખે સવારે ત્યાં રામભદ્રાચાર્યજીનો જો યજ્ઞ ચાલી રહ્યો છે એમના જન્મદિવસ નિમિત્તે ત્યાં ભાગ લેવાના છીએ અમે લોકો, અને પૂરા વિશ્વની અંદર એક ખુશીનો માહોલ મનાઈ રહ્યો છે. તો એ હિસાબે અમે આજ ખુશીનો માહોલ મનાવી રહ્યા છીએ અને અમને બહુ ખુશીનો માહોલ છે અને પૂરા દેશવાસીને દિવાળીની જેમ ભગવાન રામનો જન્મ થઈ રહ્યો છે, ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે બહુ જ લોકો મનાઈએ. બસ. કેટલા લોકો જવાના, કઈ રીતના જશો તમે? અમે 2 લોકો જવાના છીએ અને અમે 22 તારીખે બાવને સવારે અયોધ્યા પહોંચવાની છે. અનેક મહાનુભાવો, અનેક મહાસંતના આશીર્વાદ લેવાના છીએ. એવું નથી કે મોટા શહેરોમાં જ આવા આયોજનો છે. દાહોદના લીમડી ગામે પણ સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્ર કલ્યાણ અને રામ મંદિર નિર્માણના હેતુ માટે આ યજ્ઞનું આયોજન કરાયું છે, જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. દાહોદ જિલ્લાના બિલવાણી ખાતે એકાદશ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે. આ યજ્ઞની અંદર 16 તારીખથી 21 તારીખ સુધી 6 દિવસ યજ્ઞ ચાલવાનો છે અને યજ્ઞની અંદર અલગ અલગ 6 દિવસના કાર્યક્રમો છે. સુંદરકાંડ છે, ડાયરા છે, કન્યા પૂજન 1008 દીકરીઓનું કરવાનું છે અને આજુબાજુના વિસ્તારોમાંથી 51 જોડા યજમાન તરીકે બેસવાના છે અને રોજ 500 થી 700 લોકોનું ત્યાં ભંડારા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. આ યજ્ઞ બહુ વિશાળ યજ્ઞ થવાનો છે. આપણા દાહોદના આજુબાજુના તમામ સમાજના, હિન્દુ સમાજથી માંડી તમામ લોકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે. તમામનું ધ્યાન અત્યારે પ્રભુ શ્રીરામની નગરી અવધ નગરી પર છે. દેશના દરેક ખૂણામાં ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ઘર ઘર ઉત્સવ, હર ઘર દિવાળીનો માહોલ બન્યો છે. ગુજરાતમાં પ્રાણ પ્રતિષ્ઠાના પર્વને લઈને કંઈક અલગ જ થનગનાટ, ઉત્સાહ, ઉમંગ, ઉછરંગ અને આનંદ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.